નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતીય બંધારણના જીસીઆરટી તથા એનસીઆરટી આધારિત બંધારણના વન લાઇનર પ્રશ્નોની 500 પ્રશ્નોની સિરીઝ છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. તેનો આજે પાર્ટ 2 ડિસ્કસ કરીશું અને જે પાર્ટ 1ની અંદર આપણે 1 થી 25 પ્રશ્નો છે એ જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે 25 થી 50 પ્રશ્નો જોઈશું આ લેક્ચરની અંદર. અને જે આ સવાલ જવાબ છે એ શોર્ટ ટાઈમની અંદર રિવાઇઝ કરવા માટે બેસ્ટ છે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ખૂબ મહત્ત્વના છે. હવે સમય ન બગાડતા ચલો જોઈએ આપણે બંધારણના સવાલ જવાબ. પરંતુ એ પહેલાં તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ બટન પર ક્લિક કરો કે જેથી વિડીયોનું નોટિફિકેશન છે એ સૌપ્રથમ તમને મળે. અને આ સવાલ જવાબ છે ને 6 થી 10 ધોરણની જે જીસીઆરટી અને એનસીઆરટીની બુક છે ને એના પર આધારિત છે. તો ચલો જોઈએ બંધારણના સવાલ જવાબ, એ પણ વન લાઇનર. તો એની અંદર 26, કેમ કે આપણે અગાઉ 25 સવાલ જવાબ જોઈ ચૂક્યા છીએ અને આજે 26મો સવાલ છે. વંદે માતરમ ગીતને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? તેમનો સાચો જવાબ છે આનંદ મઠ નામનું જે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું જે પુસ્તક છે એની અંદરથી લેવામાં આવ્યું છે અને જે આપણું રાષ્ટ્રીય ગીત છે, રાષ્ટ્રીય ગાન છે. રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ગાન બે અલગ અલગ છે. રાષ્ટ્રગાનની વાત કરવામાં આવે તો એ છે જન ગણ મન. પછીનો સવાલ છે ભારતનું રાષ્ટ્રગાન કેટલા સમયમાં પૂર્ણ થવું જોઈએ? રાષ્ટ્રગાન જો મેં અહીંયા જ કીધું છે, કયું છે? જન ગણ મન. એ 52 સેકન્ડના સમયની અંદર પૂરું થવું જોઈએ. પછીનો સવાલ છે લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ મતલબ કે ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમર હોવી જરૂરી છે? તો એનો સાચો જવાબ છે 25 વર્ષ જો હોય તમારા તો તમે લોકસભાના સભ્ય બની શકો છો. પછીનો સવાલ છે ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો એમનો સાચો જવાબ છે અનુચ્છેદ 370 મુજબ. પછી છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી શકાય છે? તો અનુચ્છેદ 356 મુજબ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે. ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું. પછીનો સવાલ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ હતા? એપીજે અબ્દુલ કલામ એ ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. હવે અત્યારે આપણા રાષ્ટ્રપતિ કોણ છે? તો કે દ્રૌપદી મુર્મુ. હવે કેટલા નંબરના રાષ્ટ્રપતિ છે? તો કે 15મા નંબરના રાષ્ટ્રપતિ છે અને આ પહેલા એવા રાષ્ટ્રપતિ છે કે જે મહિલા આદિવાસી છે. મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ છે. એ ભારતના પહેલા એવા રાષ્ટ્રપતિ છે કે જે મહિલા તો છે જ પરંતુ આદિવાસી છે. પછીનો સવાલ છે બંદી પ્રત્યક્ષીકરણ એટલે શું? એનો સાચો જવાબ છે જ્યારે સમક્ષ ન્યાયાધીશને રજૂ કરવાની કાર્યવાહી. હવે આ બંદી પ્રત્યક્ષીકરણ આ શું છે? પહેલાં તો આ રીટ છે. શું છે? રીટ છે. હવે તમારે અહીંયા મને એક કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે રીટની જોગવાઈ ભારતીય બંધારણમાં કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? પાછું હું રિપીટ કરું છું કે રીટની જોગવાઈ ભારતીય બંધારણની અંદર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? આનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહેવાનો છે. હવે રીટ એટલે શું? તો કે ભારતીય બંધારણ મુજબ નાગરિકના મૂળભૂત અધિકારોની રક્ષા કરવા માટે કોર્ટ દ્વારા 5 પ્રકારની રીટ બહાર પાડવામાં આવે છે અને એમાંની એક છે બંદી પ્રત્યક્ષીકરણ. પછીનો સવાલ છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ કોના દ્વારા પસાર કરવામાં આવ્યો હતો? એમનો સાચો જવાબ છે બ્રિટિશ સંસદ દ્વારા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ છે એ પસાર કરવામાં આવ્યો હતો. પછીનો સવાલ છે મિનર્વા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42મા બંધારણીય સુધારાની કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી? તો એમનો સાચો જવાબ છે 55મા નંબરની જે કલમ છે એ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી હતી મિનર્વા મિલ્સ કેસની અંદર. પછીનો સવાલ છે
ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? એમનો સાચો જવાબ છે એન ગોપાલ સ્વામી અયંગર. હવે આ 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? પછીનો સવાલ છે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે? તેમનો જવાબ આવશે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ. પછીનો સવાલ છે ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો કે 35 વર્ષ. જ્યારે આગળ આપણે જોયું લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 25 વર્ષ. ત્યારબાદ આવે છે ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલ કરવામાં આવેલ છે? ભાષાનો સમાવેશ ભારતીય બંધારણમાં ક્યાં શેડ્યુલ કરવામાં આવે છે? તેમનો જવાબ છે 8માં. પછીનો સવાલ છે ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવેલો છે? તો આર્ટિકલ 44ની અંદર યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કરવામાં આવે છે. પછી છે લોકસભાનું સત્ર બોલાવવા માટે કેટલું કોરમ હોવું જોઈએ? હવે કોરમ એટલે શું કે લોકસભાની અંદર સભ્યોની હાજરી. એમાં કેટલા સભ્યોની હાજરી હોવી જોઈએ? તો કે 10% સભ્યોની હાજરી હોવી જોઈએ. પછી છે ભાષાવાર રાજ્યોની રચના સત્તાવાર રીતે કયા વર્ષમાં થઈ હતી? 1951ની અંદર. અને સૌ પ્રથમ ભારતની અંદર ભાષા આધારિત જો કોઈ રાજ્યની રચના પૂછે ને કે કયું રાજ્ય થયું હતું, તો એમનો સાચો જવાબ આવશે આંધ્રપ્રદેશ છે. એ સૌ પ્રથમ ભાષા આધારિત રાજ્ય હતું. પછીનો સવાલ છે રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? તો 1/3 સભ્ય છે એ રાજ્યસભાની અંદર નિવૃત્ત થાય છે દર 2 વર્ષે. હવે રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે કે એ ક્યારેય નાશ નથી પામતું. એ કાયમી ગૃહ છે. એમાં દર 2 વર્ષે 1/3 જેટલા સભ્ય છે એ નિવૃત્ત થાય છે. લોકસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? તો કે 2 સભ્યોની. હવે લોકસભામાં રાષ્ટ્રપતિ 2 સભ્યોની નિમણૂક કરે છે, જેને આપણે એગ્લો ઇન્ડિયન તરીકે ઓળખીએ છીએ. અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિ છે એ 12 સભ્યોની નિમણૂક કરી શકે છે. ભારતના મૂળ બંધારણમાં કેટલી પરિશિષ્ટ અને કેટલી કલમો હતી? તેમનો સાચો જવાબ આવશે 8 પરિશિષ્ટ અને 395 કલમો. ત્યારબાદ જોઈએ બંધારણની કલમ 51 શું જોગવાઈ છે? મૂળભૂત ફરજોની જોગવાઈ છે એ બંધારણની 51 નામની જે કલમ છે એની અંદર કરવામાં આવી છે. રાષ્ટ્રગીત જન ગણ મનના લેખક કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર. અને રાષ્ટ્રીય ગાન વંદે માતરમ છે એમના લેખક કોણ છે? તો કે બંકિમચંદ્ર ચેટર્જી. બંકિમચંદ્ર ચેટર્જી. પછીનો સવાલ છે રાજ્યસભામાં નિયુક્ત થયેલ પ્રથમ મહિલા સભ્ય કોણ હતા? નરગિસ દત્ત, કે જે સંજય દત્તના માતા હતા. ભારતના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? મીરા કુમારી. ધન્યવાદ. જો તમને આજનો મારો આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ બટન પર ક્લિક કરો કે જેથી વિડીયોનું નોટિફિકેશન તમને મળે. અને મારા પૂછેલા સવાલ છે એનો જવાબ મને કમેન્ટ બોક્સની અંદર આપો. અને સવાલ હું તમને ફરીથી રિપીટ કરું છું કે રીટની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? અને વિડીયો જો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ જોડે શેર કરો.